શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતની કોઈ ચિંતા કરતું નથી। માત્ર ને માત્ર રાજકારણમાં રાજકીય લોકો વિદ્યાર્થીઓનું હિત ભૂલી ગયા છે। રાજકીય પ્રતિનિધિઓ પોતાની જવાબદારી ચૂક્યા હોય તેવું જણાઈ આવે છે। કચ્છ યુનિવર્સિટીમાં અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે, પરંતુ માત્ર રાજકારણ થવાથી કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના હિતની કોઈ ચર્ચા કરતું નથી। મોટાભાગના પદાધિકારીઓ માત્ર રાજકારણ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે। તો શું કહે છે આ અંગે નવલસિંહ જાડેજા? આપ કહેશો। પહેલી વાત તો એ કે આ યુનિવર્સિટી છે ને, માત્ર મેં ભૂતકાળમાં પણ કીધું છે કે આ બીજેપીની સરકારમાં તકલીફ મોટી એ છે કે અમને પગારના પૈસા પૂરા આપતા નથી। તમે સમજી લો, આજે અમારો 3 કરોડ રૂપિયા મહિને પગાર થતો હોય, માની પગારના પૈસા થતા હોય, તો એમાં એ લોકો 70% પૈસા આપે। તો શું અમારે કોઈ પ્રોફેસરને એમ કહેવો કે તમને 50,000 હમણાં લઈ જાઓ, 20,000 પછી આવતા મહિને લઈ જાઓ? આ પોઝિશન યુનિવર્સિટીની છે। માત્ર ને માત્ર તમે ખોખો બનાવી દીધો એટલે એથી યુનિવર્સિટી નથી હાલતી। અત્યારે યુનિવર્સિટી, ટોટલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ફી ઉપર હાલે છે। રજિસ્ટ્રારની બાબત છે તો રજિસ્ટ્રારની જગ્યાએ ઇન્ચાર્જ બધી જગ્યાએ, પણ વીસી ઇન્ચાર્જ છે। વીસીમાં એ લોકો કોર્ટમાં ગયા છે। અમે શું કરી શકીએ? મને કહો, આજે જેના અધિકાર છે, મેં પહેલા પણ કીધું છે કે લોકાયુક્તના અધિકાર જેના હતા એ જ લોકાયુક્ત આવ્યું, એમાં પછી 50 કરોડ 60 કરોડનો ખર્ચો કર્યો, એ લોકોનો ખર્ચો ગયો, બરાબર છે। એવી જ રીતે રાજ્યપાલના અધિકાર છે વીસી નિમવાના, તો વીસીને નિમવા દો ને તમે। એના માટે કોર્ટ મેટર કરશે, આ કરશે, તે કરશે। એ લોકો એમ જ સમજે છે કે આવતી સરકાર અમારી છે અને અમારો રાજ્યપાલ આવે ને પછી અમે વીસી નિમણૂક કરાવી, અમારો માણસ। હું સીધો આક્ષેપ કરું છું, તમને કહી દઉં। અને એના માટે નવી છે ને ગૂંચું કાઢીને એ લોકો ડિલે કરાવે છે। એના લીધે વિદ્યાર્થીઓનો અને લોકોનો જે અહિત થાય છે ને, એનામાં લોકોએ વિચારવું પડે ખરેખર। તો પાણી બાબતે પણ કચ્છ યુનિવર્સિટીમાં ખૂબ જ ક્ષારયુક્ત પાણી આવે છે, તો આ અંગે પણ ફરિયાદો ઉઠતા ઈસી મેમ્બર પાસે રજૂઆત થતા તેમણે આ સમસ્યાનું યોગ્ય સમાધાન આવતા દિવસોમાં થશે તે જણાવતા નવલસિંહ જાડેજા વ્યવસ્થા થશે। એટલે આરો સિસ્ટમમાં એવું છે કે જે યુનિવર્સિટીનું પાણી જે છે, બોરનું પાણી, એ પાણી છે ને કાયાવાળું પાણી છે, એમાં લાલ કાયું આવે છે। એટલે આરો સિસ્ટમમાં જે તે વખતે ફિટ કર્યો ત્યારે હું જતો, ફિટ કરાયો ત્યારે હું જતો ઈસીમાં, ત્યારે એક આ ભયસ્થાન હતો જ કે આરો છે ને જાજો ટાઈમ નહીં ચાલે, કારણ કે એમાં કાયો આવતો હોય એટલે કાયાને કારણે આરો બગડી જ જવાનું હોય। એટલે આરો સિસ્ટમ બગડી જાય, મને ખબર છે, એને રિપેરિંગ કરવાની છે। પણ હવે અમે હમણાં નગરપાલિકામાંથી નવું કનેક્શન લીધો છે, એટલે પાણી ચાલુ થઈ જાય પછી આરો રિપેર થઈ જશે એમ। તો કચ્છ યુનિવર્સિટી અંગે આપણી સાથે વાત કરતા પ્રોફેસર વખતસિંહ જાડેજા એથી કચ્છ યુનિવર્સિટીની સ્થાપના માટે વર્ષો સુધી મેં ધરણા કરેલા અને 17-10-97 શંકરસિંહ વાઘેલાએ કચ્છ યુનિવર્સિટીની જાહેરાત કરેલી। જેમ વલ્લભ વિદ્યાનગરમાં બધી ફેકલ્ટી છે એમ કચ્છ યુનિવર્સિટીમાં પણ બધી ફેકલ્ટી બને અને આપણા વિદ્યાર્થીઓને કોઈ પણ ઠેકાણે બહાર જવું ન પડે। આજે 8 વર્ષથી આ યુનિવર્સિટી હાલે છે, પણ નથી તો સરકારનું પેટનું પાણી હાલતું, નથી કોઈ રાજકીય પક્ષના કાર્યકર્તાઓનું પાણી હાલતું। હજુ તમે એક પણ દેખાડો, એક ધારાસભામાં કચ્છ યુનિવર્સિટીએ પ્રશ્ન પૂછ્યો એવું કંઈ છે નહીં। સરકારે વળી પાછું અહીંયા સેલ્ફ ફાઇનાન્સ કોર્સ શરૂ કરી દીધા, એ ખરીદે યુનિવર્સિટીમાં હોવા જોઈએ નહીં। નથી રજિસ્ટ્રાર, નથી કોઈ આપણે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, આ બધાય વર્ગો હોવા માણસો નહીં હોવા છતાં પણ આજે એ ચાલે છે। ઓમ ગુજરાત સરકાર કચ્છને ગાત્રાળ બનાવવા માગે છે, સિંગાપુર બનાવવા માગે છે, પણ કચ્છ એક એવી જગ્યા છે કે જ્યાં શિક્ષણમાં વધારેમાં વધારે જગ્યા ખાલી હોય આખા ગુજરાતમાં તો કચ્છમાં છે। અને કચ્છ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ન્યૂ દિલ્હીએ માન્યતા આપી છે, પણ એક પણ પૈસો ગ્રાન્ટ તરીકે આપતી નથી। કારણ કે જ્યાં સુધી 15 ફેકલ્ટીઓ શરૂ ન થાય ત્યાં સુધી એને યુએફ મળે નહીં।
અને 15 ફેકલ્ટીઓમાં આ સરકારને કોઈ જાતની પડી. એટલે મારે તો ગવર્નર સાહેબને કહેવું છે જ્યારે કોન્વોકેશન એડ્રેસ હોય ત્યારે, કાં તો આપ બધી જગ્યાઓ કાયમી કરો અને એક ફેકલ્ટી શરૂ કરો અને યુનિવર્સિટી બંધ કરી દો. વિદ્યાર્થીનું ભવિષ્ય હોય તો આ રાજકીય પક્ષો કેમ કોઈ બોલતા નથી? અને રાજકીય પક્ષોને શું ઇન્ટરેસ્ટ છે? પોતાનો માણસ વાઇસ ચાન્સેલર તરીકે આવે એટલે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. શ્રી શક્તિ રાજપૂત ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શક્તિધામ મિર્જાપર હાઈવે ઉપર 12મા પાટોત્સવની ઉજવણી કરાઈ. સમાજની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન કરાયું. શ્રી શક્તિ રાજપૂત ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શક્તિધામ મધ્યે 12મો પાટોત્સવ ઉજવાયો. આ પ્રસંગે ઝાલા પરિવારની માહિતીસભર પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. આવી પરિચય પુસ્તિકાથી સમાજના ભાઈઓની એકતા કેળવાય છે અને વ્યવહારિક કામો પૂર્ણ કરવામાં આવી પુસ્તિકા ઘણી મદદરૂપ થાય છે. આ પ્રસંગે સમાજના અનેક લોકો એકઠા થયા હતા અને સમગ્ર પ્રસંગને ખૂબ જ ઉમંગપૂર્વક માણ્યો હતો. શક્તિધામ ખાતે ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આજે શક્તિધામનો શ્રી શક્તિ રાજપૂત ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ શક્તિધામનો આજે 12મો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહેલો છે. આ શક્તિધામમાં આજે એ સિવાય પણ અન્ય કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઝાલા પરિવારની પરિચય પુસ્તિકાનું વિમોચન મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાના હાથે કરવામાં આવશે. શક્તિધામના કાર્યકરો તથા કચ્છ ઝાલાવાડ સમાજના ભાઈઓ તરફથી મળેલ દાનથી ચાંદીનું સિંહાસન પણ આજરોજ પૂરું કરેલ છે અને એનું પણ આજ પણ અર્પણ વિધિનો કાર્યક્રમ આ ખાતે રાખવામાં શક્તિધામ ખાતે રાખવામાં આવેલો છે. ગિરાસદાર ક્ષત્રિય ઝાલા સમાજની પરિચય પુસ્તિકા, એનાથી અમારા સમાજની એક તો એકતા વધે, અમારા સમાજના કોન્ટેક્ટમાં અમે રહી શકીએ. બીજું કે દીકરા દીકરીના સંબંધ કરવા માટે અમારા સમાજ સિવાયના અમારા ભાઈઓને પણ માહિતી એમાંથી યોગ્ય રીતે મળી રહે એવું આયોજન, એવો હેતુ સાથે આ પરિચય પુસ્તિકાનું આયોજન કરવામાં આવેલું છે. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. લગ્ન પ્રસંગ, રિસેપ્શન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી. આપ નિશ્ચિંત થઈ પ્રસંગનો આનંદ માણો. શોપ નંબર 5 એકતા સુપરમાર્કેટની બાજુમાં, હિલ ગાર્ડન પાસે, ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પઢિયાર. મોબાઈલ નંબર 9825369864 9723469864. ભુજમાં ડોક્ટરો દ્વારા ફેંકાતા મેડિકલ વેસ્ટ જાહેર જનતામાં સમસ્યા બની. અમુક ડોક્ટરો જાહેર ઉકરડા ઉપર મેડિકલ વેસ્ટ ફેંકે છે. રોગચાળાનું ભય. નગરપાલિકાએ 35 જેટલા ડોક્ટરોને નોટિસ આપ્યા.
ડોક્ટરી વ્યવસાય તરફ લોકો માનની અને સન્માનની નજરે જુએ છે, ત્યારે ડોક્ટરોની પણ સમાજ પ્રત્યે વિશિષ્ટ ફરજ બને છે. પણ અમુક ડોક્ટરો અથવા તેમના સ્ટાફની બેદરકારીથી સમાજના લોકો ત્રસ્ત બન્યા છે. ડોક્ટરોની ક્લિનિક અથવા હોસ્પિટલમાંથી જે મેડિકલ વેસ્ટ બને છે તે વેસ્ટની નિકાલ કરવાની ખાસ પદ્ધતિ છે, પણ અમુક હોસ્પિટલો અથવા ક્લિનિકની આજુબાજુ મેડિકલ વેસ્ટ ફેંકવાના અનેક કિસ્સા મીડિયામાં અને વર્તમાન પત્રોમાં ચમક્યા છે. નગરપાલિકાએ પણ ડોક્ટરોને નોટિસ પાઠવી છે તેવી વાત પણ બહાર આવી છે. આ બાબતે પર્યાવરણ વિભાગના અધિકારીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. એમાં બાયોમેડિકલ વેસ્ટનો જે નિયમ છે, એના રૂલ્સ છે, એના માટે દરેક ડૉક્ટરે પોતાનું ઓથોરાઇઝેશન એના રૂલ્સ પ્રમાણે લેવાની જરૂરિયાત છે, ફરજિયાત છે. પણ જે ડૉક્ટરો નથી લેતા અને એ લોકોને અમે નોટિસો પણ ઇસ્યુ કરેલી છે. અને આ દરેક ડૉક્ટરો જે વેસ્ટ જનરેટ થાય છે એ વેસ્ટ એમને કોમન ફેસિલિટર ના મેમ્બરશીપ લેવાની હોય છે અને મેમ્બરશીપ લઈ અને એ લોકોને વેસ્ટ આપવાનો હોય છે, જેથી કરીને કોમન ફેસિલિટર એ વેસ્ટને ઇન્સિનરેટ કરે છે, એનું સેગ્રિગેશન કરે છે. પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક, જે બી કોઈ પણ પ્રકારનો જે અંદર જે જનરેટ થાય છે બાયોમેડિકલ વેસ્ટ એનું ટ્રીટમેન્ટ આપે છે. એટલે આ વસ્તુ એને ફરજિયાત છે મેમ્બરશીપ લેવાની. છતાં પણ અમારા ધ્યાને ફરિયાદ આવે કે કોઈ બી વસ્તુ હોય તો તેનું અમે રૂબરૂમાં મુલાકાત લઈએ છીએ. એ મુલાકાત લઈ અને મુલાકાતના રેફરન્સમાં અમે એના જે પગલાં લેવાના હોય છે એ અમે પગલાં લઈએ છીએ. ઘણા બધાને સોકોજ નોટિસ આપી છે કે એમને ફરજિયાત ઓથોરાઇઝેશન લેવું, અને જેને ઓથોરાઇઝેશનની જરૂર નથી કે જેની પ્રેક્ટિસ ઓપીડી 1000થી નીચે છે, જે નિયમ છે બાયોમેડિકલનો, તે લોકોને ઓથોરાઇઝેશન લેવાની જરૂર નથી. પણ એમને 100 રૂપિયાના સ્ટેમ્પ પર અંડરટેકિંગ આપવું જોઈએ કે અમારે ઓથોરાઇઝેશન આ બેઝ ઉપર અમારે લેવાનું નહોતું હોતું. હવે એની નૈતિક જવાબદારી ડૉક્ટરની હોય છે. ડૉક્ટરે એને ફરજિયાત પણ એને કરવું જોઈએ. બાકી ડૉક્ટર તો એનો મેમ્બરશીપ, એને ખર્ચો બહુ એટલો બધો નથી હોતો, મહિને લગભગ 200-500 નો એવરેજ હોય, તો હવે એના માટે તો કંઈ બહુ મોટી વસ્તુ નથી. જ્યારે સમગ્ર પ્રશ્ન આઈએમએના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે સમક્ષ રજૂ થયો ત્યારે તેમણે પણ ડોક્ટરોને આવા વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તે જોવા જણાવ્યું હતું. આ જે બાયોમેડિકલ વેસ્ટ છે, નોર્મલી એક ગ્રુપ છે કે જે આ બાયોમેડિકલ વેસ્ટ હોસ્પિટલની અંદર ગ્રીન કલરની, રેડ કલરની, બ્લેક કલરની બેગમાં અલગ અલગ પ્રકારનું જે અમારું ડ્રેસિંગ મટીરિયલ છે, ઇન્જેક્શન છે, એ બધું જ મૂકી અને સવારે એ લોકો ડેઇલી કલેક્ટ કરવા આવતા હોય છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે ડૉક્ટરને જાણ ન હોય અને એ બાયોમેડિકલ વેસ્ટ નગરપાલિકામાં કે એવી કોઈ જગ્યાએ નીચેનો સ્ટાફ મૂકી દે. પણ હું અમારા એઝ આઈએમએ પ્રેસિડેન્ટ તરીકે અમે ડૉક્ટરોને એક વાત તરીકે વિનંતી કરું છું કે આ બાયોમેડિકલ વેસ્ટનો જે નિકાલ છે એ પ્રોપર રીતે થવું જોઈએ. ઘણી બધી વખત આ બાયોમેડિકલ વેસ્ટ બીજા બધા રોગોને આમંત્રણ આપતું હોય છે. હવે ડોક્ટરો પોતાના સુપરવાઇઝમાં એ સ્ટાફ જોડે પ્રોપર નિકાલ થાય એવું કરવું જોઈએ. ભુજમાં સ્ટાઇલ્સ ધ ફેશન હબ જેન્ટ્સ વેર રેડીમેડ શોરૂમ ખુલ્લો મુકાયો. ધીરેન લાલન વર્ષોથી રેડીમેડ કપડાના બિઝનેસ સાથે સંકળાયેલ છે. તેઓએ એક નવું સાહસ જેન્ટ્સવેરની અદ્યતન વેરાયટી સાથે રેડીમેડ શોરૂમ જૂની ગોવાળચેરી વાણિયાવાડમાં શરૂ કર્યો છે. સ્ટાઇલ્સ ધ ફેશન હબ નામના એસી શોરૂમમાં જેન્ટ્સવેરના લેટેસ્ટ ફેશનના રેડીમેડ કપડાં મળી શકશે તેમ લાલને જણાવ્યું છે. મારું નામ ધીરેન લાલન છે. 13 તારીખે અમે અમારું નવું સાહસ કરી રહ્યા છીએ ભુજની જાહેર જનતા માટે, અને અમને હર્ષની લાગણી છે કે ભાઈ આટલા સાથ અને સહકાર અમને મળે છે જાહેર જનતાનો. અમારી આ રેડીમેડ કાપડની નવી શાખા કહી શકાય. બાકી બિઝનેસ તો અમારો બહુ જૂનું છે અને લગભગ કોઈ એવું બાકી નહીં હોય ભુજમાં કે જે અમને આ લાઈનથી ઓળખતો ના હોય. રેડીમેડ જેન્ટ્સવેર માટે કોઈ એવી આઈટમ નહીં હોય કે જે અમે નહીં લઈ આવીએ કે નહીં વેચીએ. હું આપના માધ્યમથી એટલું જ કહીશ કે ભાઈ આપ એક વખત અમારી મુલાકાત લેજો, અને હું ખાતરી આપું છું કે અમે જે વસ્તુ, જે ભાવ અને જે વેરાયટી આપે છે લગભગ તમને ક્યાંય નહીં મળે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ.
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તથા શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત એવા પંકજભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે. 44 વર્ષમાં પ્રવેશ. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તથા ચાણક્ય એકેડેમીના મેનેજિંગ ટ્રસ્ટી અને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલ પંકજભાઈ મહેતા આજે 43મું વર્ષ પૂર્ણ કરી 44મા વર્ષમાં પ્રવેશ્યા છે. એક સાધારણ સમાજ સેવાના કામથી આગળ વધી લોકસેવાના કામો કરતા કરતા ખૂબ જ યુવાન વયે કચ્છ જિલ્લાનું ભાજપનું સુકાન સંભાળી રહ્યા છે. તેમના દાદા, નાના તથા સમગ્ર પરિવાર સેવા તથા રાજકીય ક્ષેત્રે સંકળાયેલ છે. ભુજમાં તેમણે ચાણક્ય એકેડેમી શરૂ કરી શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરવા માટે ઘણા વર્ષો પહેલા ઉત્તમ પહેલ કરી છે. યુવાન અને તરવરિયા એવા પંકજભાઈ મહેતાને મા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચાર જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. જોઈએ તેમની સાથે ખાસ મુલાકાત. રાજકારણની વાત કરતા હો તો રાજકારણ મારા પરિવારમાંથી મને ખૂબ નાનપણમાંથી મળ્યું છે. મારા નાના બાપા સ્વર્ગસ્થ જાદવજીભાઈ મોરબિયા એ રાપરના પૂર્વ ધારાસભ્ય હતા. મારા દાદા નેમજી જીવરાજ જેઓ સ્વતંત્ર પક્ષ અને ત્યાર પછી જનસંઘની અંદર પણ કાર્ય કરતા હતા. મને ખૂબ નાની ઉંમરની અંદર 13/2/1971 મારો જન્મ છે અને લગભગ 77-78ની લોકસભાની ચૂંટણીની અંદર મારા બેલા ગામથી 10 કિલોમીટર ઉપર આવેલા શિવગઢ અને મવાણામાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રી અનુપચંદભાઈ સાથે મારે આખો દિવસ ચૂંટણીની અંદર મતદાનની પ્રક્રિયા કરાવવા માટે મને કામ કરવાનો અવસર મળ્યો હતો. એટલે નાનપણથી જ રાજકારણના માધ્યમથી પ્રજાનું કાર્ય કરવાના મને પ્રેરણા મારા પરિવારમાંથી જ મળી છે. મારી દ્રષ્ટિએ આ સહજ પ્રક્રિયા છે. મને પાર્ટીએ જે જવાબદારી આપી એ જવાબદારીને હું સારી રીતે નિભાવી શકું એના માટેના વિચારો સતત મારા મનની અંદર ચાલતા હોય છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. આપને જન્મદિવસ નિમિત્તે આપનું જીવન નિરોગી દીર્ઘાયુ બની રહે તેવી શુભેચ્છા. આપ ઉત્તરોત્તર જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શ્રી પંકજભાઈ અનુપચંદ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. શુભેચ્છક હરિભાઈ જાટિયા, પૂર્વ એપીએમસી ચેરમેન. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. આપને જન્મદિવસ નિમિત્તે આપનું જીવન નિરોગી દીર્ઘાયુ બની રહે તેવી શુભેચ્છા. આપ ઉત્તરોત્તર જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શ્રી પંકજભાઈ અનુપચંદ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. શુભેચ્છક પ્રદીપસિંહ આર સોઢા, વાઇસ ચેરમેન શ્રી કેડીસીસી બેંક. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. આપને જન્મદિવસ નિમિત્તે આપનું જીવન નિરોગી દીર્ઘાયુ બની રહે તેવી શુભેચ્છા. આપ ઉત્તરોત્તર જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શ્રી પંકજભાઈ અનુપચંદ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. શુભેચ્છક પરેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ ગાંધીધામ નગરપાલિકા. આજે સંસદમાં વિજયવાડાના સાંસદ રાજગોપાલે પેપર સ્પ્રેથી અન્ય સાંસદો પર હુમલો કર્યો તથા સંસદમાં ચાકુ કાઢવાના પણ આક્ષેપો થયા. શું સંસદની ગરિમા જળવાય છે ખરી? આઝાદ ભારતનું સર્વોચ્ચ લોકશાહીનું મંદિર સંસદને કહી શકાય, પરંતુ સંસદમાં છેલ્લા થોડાક વર્ષમાં સાંસદો દ્વારા સંસદને લજાવતા કૃત્યો થયા છે. જે પૈકીનું એક કૃત્ય આજે સાંસદો પર પેપર સ્પ્રે દ્વારા હુમલો કરવાનું થયું. સમગ્ર વિશ્વમાં આ ઘટના ભારતના સન્માનને ઠેસ પહોંચાડે તેવી બની છે. સામાન્ય સંજોગોમાં સામાન્ય નાગરિક જો કોઈ નાની મોટી ભૂલ કરે તો પોલીસ તંત્ર હેરાન પરેશાન કરી નાખે છે, પરંતુ આપણા જનપ્રતિનિધિઓ સંસદમાં આવા કૃત્યો કરે તો દેશના લોકો જનપ્રતિનિધિ પાસે શું શીખવાની આશા રાખે? સંસદ પર હુમલો થયો તે ઘટનાને સમગ્ર દેશે વખોડી હતી અને તે હુમલાના દોષીઓને ફાંસીની સજા મળી, પરંતુ સંસદની અંદર હુમલો કરનારને શું સજા મળશે તે પ્રશ્ન આજે દરેક દેશવાસીના હૈયામાં ઉઠી રહ્યું છે. સંસદ કે વિધાનસભામાં આવા દ્રશ્યો હાલના દિવસોમાં આમ બન્યા છે. આ દ્રશ્યોથી કદાચ પ્રેરણા લઈ ભુજની નગરપાલિકામાં પણ જનપ્રતિનિધિઓ સભાનું માન જાળવતા નથી. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, કાગડા બધી જગ્યાએ કાળા જ જોવા મળે છે. તો આ બાબતે શું કહેવું છે આમ આદમીનું તે સાંભળીએ. મારું નામ મૂળભા કેસરીસિંહ રાઠોડ, પ્રમુખ સિનિયર સિટીઝન કાઉન્સિલ ભુજ. હું તો જોઉં છું કે 2 વર્ષથી લગભગ સંસદ આવી રીતે દોડે છે. સંસદની ગરિમા વિરોધ પક્ષવાળા
જાળવતા જ નથી અને જે સત્તા પક્ષવાળા એને દરકાર કરતા નથી, એના પગલાં લેતા નથી. પરિણામે શું આવ્યું? આજે આ બનાવ બન્યો એ તો વડે કોંગ્રેસ પક્ષના જ લોકો હતા, તેમાં આ બનાવ બન્યો તે ખરેખર જો ઇતિહાસમાં આ એક નોંધ લેશે કે આવા જો બનાવ સંસદ સભ્યો જેને આપણે ચૂંટ્યા છે એવા સંસદ સભ્યો લોકસભામાં આવી અને મારામારી કરે, કેપલ પ્લે કરે, એ ખરેખર દુઃખજનક છે. હેમસિંહ જો પાર્લિયામેન્ટ લોકતંત્રનું એક મંદિર છે, મંદિર ઉપર હુમલો થયો છે એવું મારું માનવું છે અને ભારતના લોકતંત્ર માટે ખૂબ જ કમનસીબ ઘટના છે અને આવી ઘટના ભવિષ્યમાં ન બને એના માટે દરેક રાજકીય પક્ષોએ સાથે બેસીને નિર્ણય લેવો જોઈએ, કારણ કે લોકતંત્ર જો બરાબર હશે તો આપણે બધા બરાબર રહેશું. નવી પેઢીના મનમાંથી રાજકારણીઓ માટે જે માન અને સન્માન છે તે એકદમ ઘટી જશે અને એના કારણે આવું ભવિષ્યમાં ફરીથી ન બને અને નવી પેઢીના મનમાં રાજકારણીઓ માટે માન અને સન્માન જળવાઈ રહે તે માટે લોકોએ પોતે પણ વિચારવું જોઈએ રાજકારણીઓને. અને જ્યારે 2014માં ચૂંટણી આવી રહી છે તો દરેક પક્ષે પોતે જ સમજીને અને જે વિભિન્ન જે તોમતદાર અને આરોપીઓ ન હોય એવા જે સ્વચ્છ છબીવાળા જે ઉમેદવારો છે એવા ઉમેદવારોને ટિકિટ આપવી જોઈએ, તો પોતાની મેળે જ સંસદ સુધરી જશે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજની દ્વિતીય સમૂહશાદી 101 સમૂહશાદીનું આયોજન કરવામાં આવેલ છે. મુસ્લિમ સમાજના સમૂહશાદીનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવેલ છે. બીજી સમૂહશાદીનું આયોજન તારીખ 20/4/2014ના ભુજમાં યોજવામાં આવશે. 3/4/2014 સુધી ફોર્મ ભરીને સંસ્થાના કાર્યાલય પહોંચતા કરવાના રહેશે. આ સમૂહશાદીમાં જોડાતા દુલ્હા દુલ્હનને એક સરખી ભેટ સોગાદ આપવામાં આવશે. સંપર્ક ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ કચ્છ. પત્ર વ્યવહાર સંપર્ક ભારત લોન્ડ્રી, સંડોકનગર, મોટાપીર રોડ, ભુજ કચ્છ. ડોનેશન આપવા માટે સંપર્ક કરો બલોચ હાજી મામદ 9687314318, સુમરા મોહમ્મદ રફીક લાલ મામદ 9978862137, સૈયદ શેર મોહમ્મદ એમ 9925875610, હાજી સલીમ જે મથલા 9979424451, બાયડ ગનીભાઈ 9979509983, લાહેજી મોહમ્મદ રફીક અમિત 9978218700, ખલીફા કાસમ મામદ 9909605564. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજથી માધાપર હાઈવે ઉપર ઓવરલોડ પેસેન્જર ભરીને જતી રિક્ષા પલટી જતા 3 ઘવાયા, 6 ને નાની મોટી ઈજા. ભુજ માધાપર હાઈવે રોડ ઉપર ક્ષમતાથી વધુ પેસેન્જર ભરીને જતી એક ઓટો રિક્ષાનું પાછળનું ટાયર નીકળી જતા રિક્ષા પલટી ગઈ હતી. તેમાં ખીચોખીચ ભરેલ 9 પેસેન્જરોને નાની મોટી ઈજા થયેલ, જેમાંથી 3 ઉતારુઓ રવજી, લાલજી તથા પરસોત્તમ કે જેઓ એક જ પરિવારના છે તેમને 108 દ્વારા જીકે જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. અન્યને નાની મોટી ઈજાઓ થતા સારવાર આપ્યા બાદ રજા અપાઈ છે. વારંવાર ઓવરલોડ પેસેન્જરો ભરીને જતી આવા રિક્ષા ચાલકોને કાયદાનો ડર નથી તેમ જણાય છે. ગુસાઈ કલ્પેશ. હા કલ્પેશભાઈ, આજે તમે આ બનાવ જે થયો છે કેવી રીતે વખોડો તમે? એટલે રિક્ષામાં 9 જણા ભર્યા હતા એ લોકોએ અને ટાયર નીકળી ગયું, મતલબ કે નાનકડો વાહન છે ને 9 જણા ઓવરલોડ ભર્યા હતા રિક્ષાવાળાએ. અચ્છા, કઈ બાજુ રિક્ષા જતી હતી? એટલે માધાપર આવતી હતી ભુજથી. ઘાયલોમાં કેટલા થયા? ઘાયલોમાં 3 જણા જ છે. એટલે ઓવરલોડ ઘણી ભરી નાખી, 3 પેસેન્જરનો વાહન છે, 9 જણા ભર્યા હતા એ લોકો. ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી એકોડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ કચ્છ. સંપર્ક 9377449343 9375815051.
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. આપને જન્મદિવસ નિમિત્તે આપનું જીવન નિરોગી દીર્ઘાયુ બની રહે તેવી શુભેચ્છા. આપ ઉત્તરોત્તર જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શ્રી પંકજભાઈ અનુપચંદ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. શુભેચ્છક રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વેલજીભાઈ રાઠોડ, મહામંત્રી ડોલરરાય ગોર, મહામંત્રી અનુપસિંહ જાડેજા. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. આપને જન્મદિવસ નિમિત્તે આપનું જીવન નિરોગી દીર્ઘાયુ બની રહે તેવી શુભેચ્છા. આપ ઉત્તરોત્તર જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શ્રી પંકજભાઈ અનુપચંદ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. નખત્રાણા તાલુકાના મોરાઈ ગામના દલિત યુવાનને માર મરાયો, જાતિ અપમાન પણ કરાયું તેવી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ. નખત્રાણા તાલુકાના મોરાઈ ગામના ઈશ્વરભાઈ દેવજી વાણિયા દલિત સમાજના આ 24 વર્ષીય યુવાન વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમને 3 ઈસમો વિક્રમસિંહ સોઢા, દેવેન્દ્રસિંહ સોઢા તથા ભૂપેન્દ્રસિંહ સોઢાએ આ બાજુથી શા માટે પસાર થાય છે તેમ જણાવી માર માર્યો છે તથા જાતિ અપમાનજનક શબ્દો પણ કહ્યા છે તેવી ફરિયાદ ઈશ્વરદેવજીએ પોલીસમાં કરી છે અને પોલીસ દ્વારા એન્ટ્રોસિટી કાયદા હેઠળ ફરિયાદ તથા માર મારવા અંગે પણ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. નામ કિશોર, મોરાઈ. સાથે ઘરેથી નીકળી રસ્તા ઉપર જતો, બાપુ લોકો 3 જણા આવીને ડાયરેક્ટ આવી માર મારી પાણીને ટાંકાના બાજુમાં. કારણ મારો નહીં કે મારો મોબાઈલ રસ્તા ઉપરથી ચાલુ હતો, એનું કારણ એ જ હતો. એને એમ તો મોબાઈલ શું કામ જતો. પછી કીધું આ તમે મેઘર માણસ છો, જે ડેડા છો, અહીંયાથી ના જાઓ રસ્તા ઉપરથી. એને ઘરથી આગળ અમારે વાડીએ જવાનો રસ્તો છે, મેન રસ્તો અહીંયા જ છે ગામનો જવાનું બધું. ડખો તો સવારના 8:30 વાગે. નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ. ભારતની સૌથી મોટી હેલ્થકેર સેવાઓ આપનાર કોર્પોરેટ હોસ્પિટલોમાંની એક નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ. રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે. હેલ્પલાઇન 898-000-8162. ભુજ શહેરના આરટીઓ કચેરીની બહારના રોડ ઉપર પલ્સર બાઇક તથા સ્કૂટર અથડાતા 2 ઘાયલ. મા ન્યૂઝની ટીમે હોસ્પિટલમાં ખસેડ્યા. ભુજ શહેરની ભાગોળે આરટીઓ કચેરી રોડ ઉપર 2 દ્વિચક્રીય વાહનો ભટકાતા એક કપલને ઈજાઓ થતા સ્થળ ઉપર પસાર થઈ રહેલ મા ન્યૂઝની ટીમે તેમને જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ છે, જ્યાં બંનેની તબિયત સુધારા ઉપર છે. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.